વેરાવળના જાલેશ્વર બંદર પર સાગરખેડુ સમસ્ત માછીયાર સમાજના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ તેમનું સન્માન કરવામાં આવ્યું। વેરાવળ જાલેશ્વર બંદર બહાર ગામ મચ્છિયારા સમાજના સાગરખેડુ સમસ્ત મચ્છિયાર સમાજના નવા પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ। વેરાવળ જાલેશ્વર બંદર ઉપર સન્માન સંમેલનનું આયોજન કરાયું। મુખ્ય મહેમાન તરીકે પટેલ શ્રી ખારવા સમાજ વેરાવળ જીતુભાઈ મોહનભાઈ કુહાડા, ગીર સોમનાથ જિલ્લા પ્રથમ પ્રમુખ હાજી ફારૂકભાઈ મચ્છિયાર સમાજના તમામ વડીલો હાજરીમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી સભ્ય કરેલ, જેમાં યુસુફભાઈ સિલેમાનભાઈ બેસલિયા, ઉપપ્રમુખ ફિરોજભાઈ ગફરુભાઈ લુચાણી, સદામભાઈ જુમ્માભાઈ ઢોકી, તમામ હોદ્દેદારો આગેવાનોની વડીલોની હાજરીમાં અને પ્રમુખ ઉપપ્રમુખ અને સભ્યોની વરણી કરાઈ હોય પુષ્પગુચ્છ ફૂલહારથી સન્માનિત કરેલ। બ્યુરો રિપોર્ટ સુની યોગેશ પ્રભુદાસ, સતીકુંવર, વેરાવળ। સદામભાઈ જુમ્માભાઈ ઢોકી છે, ઓડીનારની બાજુમાં મોગરા ગામનો રહેવાસી છું। આજરોજ જાલેશ્વર બંદર ઉપર જે ખાતે આજે ઈસુફ પટેલની જે પ્રમુખ તરીકે જે નિમણૂક થઈ એમાં સદામભાઈ જુમ્માભાઈ ઢોકી, હું પોતે અને ફિરોજભાઈ ગફરુભાઈ લુચાણીની હું પ્રમુખ તરીકે પણ નિમણૂક થયેલી છે। 16-17 બંદરના ગામના આગેવાન પટેલિયાની વચ્ચે જે આ સંમેલન રાખેલું છે અને તે આવ્યા, એમને ખૂબ ખૂબ આભાર। અને આ પ્રસંગમાં સૌ હાજર રહ્યા આપણા હાજી સાહેબ ફારૂકભાઈ મોલાના, અમારા વડીલ શ્રી તેમજ કરેલા સૌ મિત્રોને અને સમગ્ર દરિયાપટ્ટી પર રહેતા માછીયારા સમાજને હું આભાર માનું છું, કારણ કે અમારા વેરણીય છે એટલે અમારા મચ્છિયારા સમાજના ઈસુભાઈને જે પ્રમુખ બનાવ્યો તે બધા આપ સૌનો આભાર માનું છું। અને વિશેષમાં કહું છું કે આપણે આજે પણ આ કોમ્પ્યુટરના જમાનામાં પણ આપણે બધા માછીમાર સમાજ છે ને, આપણે પછાતમાં છે હજી પણ। આજે પણ તમે જુઓ કે આખા ગુજરાતમાં ગમે તે